કૃષ્ણ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ વાગ્યા છે 8. આપણે ચા નાસ્તો હતો ને કરવાનો. ચા પીએ થઈ જાય. નાસ્તો ગાઈસ બપોરે 15 ઓગસ્ટ છે તો મનીષભાઈ સારામ જશે ને આપણે ગઈ ઘેર ચિત્રા સાથે એમ થતું બપોરે જમી તમારી થાળી કરીને પછી જવાનું સુધી બન્યા રહેજો. તો ગાઈસ જાગી કરો છો વાહન જાગી. ગુડ મોર્નિંગ. મમ્મી નાખે તો ગઈ ધોવા સાર નાખે છે. નેહુબુન ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરે છે તમારે? બુ જાગે ખેતરમાં બા જાગે. તો કઈ આજ ગરમી એટલી છે કે ના પૂછવા. જોરદાર ગરમી પર ગઈ અત્યારથી પહેલાંથી ગરમી પર સુરત દાદા પણ ઉગી ગયા છે. હા પૈસા લઈ જવાના શમ મમ લેવા જવું શીમ કે હા રેડો લઈ જઈએ. હા હું પૈસા લઈ જવા છે તમે પૈસા કંઈ નાખો દાર બીજું કોમ જ નહીં. ધોવાની સાબણ નાખી દીધી. જાગી ગાઈઝ આ ગાર થઈ જાય જોરદાર થઈ છે. આપણે ચાલ્યા ખેતરમાં સાર એટલે એને કોઈ કામ કરવા સાર લેવા માટે સ્પેશિયલ થઈ. શંકુ વાત તો કશું ફોન થાય એવું છે નહીં. અને કોમ હતું એ હાલ તો કશું કોમ બોમ નહીં. મગફળી દવા છોટી જતી દવા દઈ બસ પછી મેદબાન ચાલુ કરવું છે. હા દર વચ્ચે સૂંટી લઈને ખેતરમાં જઈ બીજા બે જણ મમ્મીએ નહીં મનોએ નહીં નેહુએ નહીં પપ્પાએ 2 જણો ખેતરમાં સારનો બારો કરીને ઘરે ચાલતી કરી ગઈ. જો શકે વાતાવરણ તો કપૂસું વાદળ સાહેબ છે જ ને પછી રાતે તો હવે ગરમી જોરદાર પડે છે. કોમ કરી તો ફટાફટ તો કે વિડીયો એન્ડ સુધી બની રહીએ. ખેતરમાં સાર લઈને આવીએ ઘરે. તો જો ગઈ તારા એરંડા અમે કોળામાં મેલ્યા હતા પણ એ તો ખોતરીને બેન મેલ્યા હતા. જો પણ ગઈ એરંડા કમ્પ્લીટ ઉગી ગયા છે. બધા ઉગી ગયા છે ગઈ. જો ગઈ ઉગવાના ચાલુ છે. જો ઉગવાના ચાલુ બધા અડધા ઉગી ગયા છે ને અડધા ઉગવાનું ચાલુ છે. જો હા બધા એરંડા તો ગઈ તારા એરંડા કોળામાં મેલ્યા હતા. તો એકમ બરાતું હતું આમાં તો એવામાં એરંડા મેલ્યા પણ ગઈ એરંડા કમ્પ્લીટ ઉગી ગયા છે. એટલે એટલું તો કોમ આપણું થઈ ગયું. વરસાદ ના તો એરંડા તો ઉગી જાય. જો ગઈ કપાસ લાગી હતું એકદમ. તો ગઈ ત્યાં ધોરા ઉપર એટલી સારા હતી ફટ ડેમ પોટલું થઈ જાય. ગઈ જ્યાં થઈ ગયો બારો. તો ગઈ જો બારો કમ્પ્લીટ થઈ ગયો. અને પપ્પા બળધ્યો બોધે આ બળધ્યો બોધીને બાઇક લેવા જાય કે હું બાઇક લઈને એટલે કે બારો બોધીને કમ્પ્લીટ કરી દીધો. ગઈ જો સાર ખાલે અને ગાર જો ખાલે ગારમાં જોરદાર ધરો થઈ જાય પણ પછી લઈ લે મોટી થાય એટલે. તો ગઈ બધી સારા જ આટલામાં તો ના જાય સાર લેવાનું તો સોમાહાની તો શાંતિ જ છે. જો બારો થઈ ગયો કમ્પ્લીટ. તો ગઈ સાર બાર લેવાઈ દીધું ને હું ઘેર અમે ઘેર જઈએ. ઘેર જઈને નહીં ધોઈને પાલસ્યો અને ગઈ જાય ચિત્રા સાથે એમ છે. ચિત્રા સાથે એમ આખો દર ઠંડુ જ ખાવાનું. તો જોવા ગઈ જાય ચિત્રા સાથે એમ સાથે ચૂલો લેપવો પડે. તો ચૂલા હાટે બધું લેપી કાઢ્યું. મમ્મીએ જોવા ગઈ ચૂલો મમ્મીએ લેપી કાઢ્યો અને આખો રેમ વગર બધું લેપી એમ તૈયાર કરીને આવી ગઈ. અને મનીષભાઈને નાહવાનું ચાલુ કરી દો ને. મને નાહવું છે બેટા. તો જો કંઈ ફૂલ તો જેવું આવે નાવા કરે નહીં લેતા એમ લોકો મનીષભાઈ નાહવા ગયા છે. અને અમારા બુનને મમ ખાય બેટા મમ ખાય ચાલે પાઉં ગયા. ના પછી સાર લઈને આવી ગયા ગાઈ. ફૂલ જેવો મસ્ત ખાયો. તો જો ગાઈ મમ્મીએ ચા મૂકી દીધી છે. પપ્પાએ ચા પીવું છે. મમ્મીએ ચા પીવો છે. આપણે ચા પી એવું તારે પીવી છે ચા? તો જો ગઈ જો કારણ પપ્પાએ પૂજા પાઠ કરી નાખ્યા. ભરીને બધી કરીને પૂજા પાઠ થઈ ગયો. ગઈ આમ હવે ચિત્રમાંનું થાળી કરી. ચિત્રમાંની થાળી કરી મજા શું છે? હાલો હાલો Come on,
ને નહીં તો પાલી જો મનીષને બે તો કઈ ગંગારા 12 પાર્યા તાણે મેરાયો મને માન કે ધરવાલ જો પછી તું જઈ કઈ નાખ પછી ખાવા બેસી જો બેટા પણ હું તો અપા નહીં કર્યો થારી થાય સારા ના હે નહીં તો મને બી પાલી જા મને હું પાલી જા પપ્પા નહીં તો પાલી જા મારા નાવાન સગાઈ દઉં મને લાગેલું પૂરું આ કૃષ્ણ પેલું પોતું પેલું પડ્યું થઈ ગયું ગઈ એ મારી મને લેતા જો કે ચિત્ર સાથે એમના દન આવું રિવાજ હોય ઓલા જો કે તારું મૂકવાની આવા ને એવું બહુ ના ખાધી બેટા પૂજા પાઠ કમ્પ્લીટ થઈ ગયું ગઈ ચિત્ર મારા તો ગઈ આપણે નહીં પાલી જઈએ પછી આપણે દર્શન કરીને પછી જમી લઈએ પૂછ્યા છે તો ચિત્ર સાથે આખો દિવસ ઠંડુ ખાવાનું એટલે રાતે બધી રોધી દીધી હતું એટલે અત્યારે નહીં ધોઈને પાલીને દર્શન કરીને પછી જમી લઈએ ગઈ એન્ડ સુધી બન્યા રહીજો ચૂલાની પૂજા કરવા ઉપડે ગઈ ચૂલાની પણ આજ ગઈ પૂજા કરવી પડે તો ભાઈ ચિત્ર સાથે મજા આવી પૂજા અર્ચના કરવાની પછી જમવાનું તો કઈ પૂજા અર્ચના થઈ ગઈ હવે બે જગ્યાએ જો રાતી બનાવી હતી ગઈ પૂરી બનાવી હતી ગવાની રોટલી અને ચણાનું શાક મરચો તો જો ગઈ બધું રાતી બનાવી હતું આ છોકરો માટે બનાવ્યા હતા જુદા જુદા કલરિંગવાળા હું બનાવી દઉં એવું ફાફડા શું કહેવાય ને ફાફડા મને એવું કોઈ ફાફડા જો મને બે ખા બે જગ્યાએ જાગી પણ બેસી જાગી ભૂખ લાગી ત્યાં ગાઈ ડુંગળી વાટી કોઈ જો વગર આજ ઠંડુ ખાવાનું છે બધું એટલે રાતે બની દીધું અત્યારે ખાવા બેસી જાય છે પૂજા અર્ચના કરી તો બસ વિડીયો